જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે આજે આપણે ભાઈ સોસાયટીમાં ગણપતિ દાદાને લેવા જવાના છે. ગણેશ ચતુર્થી આજથી ચાલુ થઈ ગઈ છે. આજે ગણેશ ચતુર્થી છે અને હવે દાદાને લેવા જવાના છે, એટલે પબ્લિક બધી જાય છે હમણાં ભેગી થઈને. ચાલો બતાવું કેવી રીતનું છે. અમારા ભાઈ ગ્લોરીના બધા સદસ્યો વડીલો આવે છે, બધી પબ્લિક જો. તો ભાઈ 2-3 સોસાયટી વાળા ભેગા થઈ ગયા છે બધા સર્કલે. જો એક બાજુ આમથી આવે છે, આપણી પબ્લિક આ બાજુથી આવે છે, આ બીજી સોસાયટી વાળા. જોઈએ હવે શું થાય.
ચાલો ભાઈ ફાઇનલી સોસાયટીમાં આવી ગયા છે ગણપતિ દાદાનું આગમન. ભાઈ બપોરનો ટાઈમ છે, તમને ગણપતિ દાદાને દર્શન કરાવી દઉં. અત્યારે પબ્લિક બધી આરામમાં છે એટલે સૂતી હશે, એટલે મેં કીધું હવે નિરાતે દર્શન કરાવી દઉં તમારે. જોઈ લેજો, અત્યારે કોઈ છે નહીં, ગણપતિ દાદા આરામમાં છે. આપણે જરીક ડિસ્ટર્બ કરી આવી, હું કંઈક માગી લઉં. બધા હોય તો પાછું મગાય નહીં, અત્યારે આપણો વારો આવી જાય. જય ગણપતિ દાદા. ગણપતિ દાદા સરસ મજાની મૂર્તિ છે ગણેશ દાદાની. પાછળની મૂર્તિ છે પરમેનન્ટ મૂર્તિ છે સોસાયટીની. આવું બધું આયોજન છે વ્યવસ્થિત. રાત્રે આરતી થશે, અત્યારે આરતી થઈ ગઈ. આપણે થોડું કામ હતું એટલે બહાર જતા રહ્યા હતા. મસ્ત વાતાવરણ છે અત્યારે, પબ્લિક બધી આરામમાં છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, જય ગણપતિ દાદા.